હેલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે બનાવવાના છીએ પૌવામાંથી ખૂબ જ સરસ ટીકી. જે આપણે પૌવા બટેકા બનાવીએ છીએ તેનામાંથી જ બસ ખૂબ જ સરસ નાસ્તો બનવાનો છે. બનવામાં સમય પણ બહુ ઓછો લાગે છે અને ટેસ્ટી એટલું કે બાળકોથી લઈને મોટા બધા જ વારંવાર આની ડિમાન્ડ કરશે. અને બનાવવાની રીત પણ ખૂબ જ સહેલી છે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં આપણે જે બટેકા પૌવા બનાવતા હોઈએ છીએ તેના જ પૌવા લીધા છે. એક વાટકી જેટલા પૌવાને આપણે સરસ રીતે ધોઈ લઈશું. ધોયા બાદ તેને આપણે પાણીમાં પલાળીને 4 થી 5 મિનિટ માટે મૂકી દઈશું. 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પૌવા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે. તો હવે જે વધારાનું પાણી છે તેને આપણે ચાળણીની મદદથી કાઢી લઈશું, નિતારી લઈશું અને એક મિક્સિંગ બોલમાં તેને ટ્રાન્સફર કરી લેવાનું છે. બધું જ પાણી સરખી રીતે નીતરી જાય તેનો ખ્યાલ રાખવાનો. તો આ રીતે પૌવા એકદમ સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે મેશ પણ થઈ જાય છે. હવે આપણે તેમાં ઉમેરીશું ડુંગળી. તો એક મોટી ઝીણી સમારેલી ડુંગળી મેં અહીં ઉમેરી છે. બાફેલા બટેકા લીધા છે. અહીંયા તો એક મોટું બાફેલું બટાકા લીધું છે અને તેને સરસ રીતે મેશ કરી લીધું. બાફેલા લીલા વટાણા એડ કરી દેવાના, તેનાથી તેનું ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવતું હોય છે. આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું, લીલા ધાણા ઉમેરી દેવાના. હવે આપણે કોરા મસાલાનું એડ કરીશું. તો કશ્મીરી લાલ મરચાંનું પાવડર, હળદર પાવડર નાખીશું. અહીં આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે, તો લાલ મરચાં એ મુજબ નાખવાના, તમારા ટેસ્ટ પ્રમાણે. થોડું આમચૂર પાવડર પણ એડ કરી દેવાનું. હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. સરસ બાઇન્ડિંગ આવે તેના માટે આપણે અહીં 2 ચમચા જેટલું કોર્નફ્લોર ઉમેરીશું. કોર્નફ્લોર અવેલેબલ ના હોય તો બ્રેડ ક્રમ્સ અથવા ચોખાનો લોટ પણ ઉપયોગ કરી શકાય છે. હવે સરસ રીતે હાથેથી મસળી અને આપણે તેને એકદમ ખૂબ જ સરસ લોટ જેવું મિક્સર રેડી કરી લઈશું. હવે તમે જોઈ શકો છો મિક્સર ખૂબ જ સરસ રીતે લોટ જેવું રેડી થઈ ગયું છે. બાઇન્ડિંગ પણ એકદમ સરસ આવી ગઈ છે. હવે આ ટિક્કી બનાવતી વખતે એક વાતનું ખ્યાલ રાખવાનું કે બટેકાનું પ્રમાણ પૌવાથી ઓછું હોવું જોઈએ. જો બટેકાનું પ્રમાણ વધારે હશે તો ટિક્કીમાં સરસ બાઇન્ડિંગ નહીં આવે અને તળતી વખતે બટેકા છૂટા પડી જશે. હવે આ મિક્સચરને હાથના મદદથી સરખી રીતે પ્રેસ કરી લેવાનું, દબાવીને આ રીતે ટિક્કીનું શેપ આપી દેવાનું. તમે કોઈ પણ શેપમાં આ ટિક્કી બનાવી શકો છો. બસ આ જ રીતે બધી જ ટિક્કી આપણે બનાવીને રેડી કરી લેવાની છે. એવું નથી કે તમે એકદમ જ્યારે ફ્રેશ બનાવી હોય ત્યારે જ કરી શકો છો. આને તમે 2 થી 3 દિવસ માટે ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. હવે બનાવેલી ટિક્કીઓ ઉપર આપણે થોડા વ્હાઈટ તલનો ઉપયોગ કરીશું અને તેનાથી તેનો જે સ્વાદ છે તે ખૂબ જ સરસ આવતો હોય છે. તો તલને આ રીતે છાંટી દેવાના અને તેના બાદ આપણે ચમચીની મદદથી સરખી રીતે એકદમ સેટ કરી લઈશું, જેથી તળતી વખતે તલ જે છે તે તેલમાં છૂટા ના પડી જાય. તો આ રીતે આપણે બધી જ ટિક્કી તૈયાર કરી લેવાની છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું અને તેલ ખૂબ જ સરસ રીતે ગરમ થઈ ચૂક્યું છે. મીડિયમ ફ્લેમ પર જેટલી ટિક્કી એકસાથે આવે તે બધી જ ટિક્કીને આપણે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે. આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ઘરે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે પણ આ નાસ્તો બનાવીને ખૂબ જ સરસ રીતે બધાને ઇમ્પ્રેસ કરી શકાય છે. બાળકો તો બસ ખૂબ જ હેપી થઈ જાય છે આ નાસ્તાથી. તો હવે સર્વ કરી લઈએ. આ જ રીતે આપણે બધી જ ટિક્કી બનાવી લીધી છે. તમે જોઈ શકો છો એક વાટકી પૌવામાંથી આપણે કેટલો બધો નાસ્તો તૈયાર કર્યો છે. તો બસ હવે તેને કોઈ કેચઅપ, ચટણી અથવા મેયોનીઝ સાથે પણ સર્વ કરી શકાય છે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે. તો આવી જ સરસ રેસિપીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ આગલા વિડીયોમાં. બાય બાય.